શું ઘટના હતી આખી? હું જોન કામે જતો હતો અને પાછળથી બોલેરો વાળો આવ્યો અને પાછળ એને ઠોકી બોલેરો ઠોકી અને મારી ઉતરી કરી ગાળો બોલવા માંડ્યો અને મારી ચાવી લઈ લીધી. બરાબર. તો મારી વાઈફને ભેગા હતા, એ ના બોલી એને કે અશબ્દ ન બોલો, તો એને મારવા માંડ્યો. બરાબર. બેલ્ટ અને જે ગ્રાઇન્ડર આવે એનાથી માર્યો છે. બરોબર. મહિલા ઉપર પણ એને હુમલો કરી દીધો? હા, બધી મહિલાઓ ઉપર છે. બરાબર. કેટલી અંદાજિત કેટલી મહિલા ઉપર એને હુમલો કર્યો છે? 3-4 જણી છે સર. 3-4 મહિલા ઉપર. અને તમારા ઉપર પણ હુમલો કર્યો હતો? મને સાહેબ બેલ્ટથી ને બધું માર્યું છે. બરાબર બરાબર. શું નામ હતું એ માણસનું? એને હું નથી ઓળખતો સાહેબ. એ છે કોઈ આયર છે એવું ખ્યાલ છે. બરાબર. હા, એ કહેતો તો હું આયર છું, તમે શું કરી લેશો, તમે ઢેઢા છો. અચ્છા, એટલે જાતિ સૂચક શબ્દ પણ બોલ્યો છે? હા, બોલ્યા છે કે તમારાથી શું થશે. બરાબર. તો પોલીસથી તમારી કોઈ માંગ ખરી? પોલીસથી અમારી એ જ માંગ છે કે સાહેબ એ અત્યારે આટલું કર્યું છે, કાલ બપોરે બીજાથી કરશે, એને સખ્ત કાર્યવાહી થાય એના ઉપર. બરાબર. અને મહિલા ઉપર જે હુમલો કર્યો છે એ બાબતે આ પોલીસને કોઈ કહેવા માંગશો? હા, કે આજે એમને એટલો માર્યો છે તો કાલે બીજી મહિલાઓને પણ આવી રીતે મારશે. બરોબર. અને કોઈ મહિલાઓને કે તમારા સાથે જે પણ વ્યક્તિઓ હતા એમને કોઈને ગંભીર ઈજાઓ કે એવું કંઈ થયેલું છે? ફ્રેક્ચર થયું છે ને સર મહિલાને? હા. બરાબર બરાબર. અને અહીંયા સાહેબ કંઈ એક્સ્ટ્રા ને બધું કંઈ છે નહીં, સારવાર કંઈ થતી નથી. બરાબર. ખાલી એડમિટ કરીને બેઠા છે.